ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આઈ હોપ તમે ઘરે બધા સેફ હશો અને સલામત હશો. આજે આપણે વિડિયો લેક્ચરથી ભણવાના છીએ. ગઈકાલના સેશનમાં આપણે બે બિંદુ વચ્ચેના અંતર શોધવાના દાખલા કરેલા હતા. તો એ જે અંતર શોધવાના દાખલા હતા એના સૂત્ર પરથી આપણે આજે બીજા એમાંના દાખલાની પ્રેક્ટિસ કરીશું. બરાબર? એટલે તમે ધ્યાનથી આ વિડીયો જોજો અને આ દાખલા પછી તમારી નોટમાં કરી લેજો. બોર્ડ પર જોજો કે બે બિંદુ છે A અને B. A ના યામ 3 અને 4 છે અને B ના યામ 0 છે. આ બે બિંદુ વચ્ચેનું આપણે અંતર શોધવાનું છે. ગઈકાલે મેં તમને કહ્યું હતું કે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય તો એનું આપણું સૂત્ર છે વર્ગમૂળમાં x1 - x2 આખાનો વર્ગ y1 - y2 આખાનો વર્ગ. હવે આ x1 - x2 અને y1 - y2 એ કઈ કિંમત ગણવામાં આવે તો એ બિંદુના જે યામ હોય એને x1 અને y1 કહેવાય. એટલે x1 બરાબર 3 થાય અને y1 બરાબર 4 થાય. એવી રીતે b બિંદુના જે યામ હોય તેને x2 અને y2 કહેવાય. એટલે x2 બરાબર 0 થાય અને y2 બરાબર 0 થાય. આ x1 y1 x2 અને y2 ની કિંમત જો આપણે આ સૂત્રમાં મૂકીએ અને સાદુરૂપ આપીએ એટલે આપણને a થી b નું અંતર મળી જાય. આપણે કિંમત મૂકીએ. a ની કિંમત x1 ની કિંમત 3 x2 ની કિંમત 0 એટલે 3 - 0 આખાનો વર્ગ. y1 ની કિંમત 4 અને y2 ની કિંમત 0 એટલે 4 - 0 આખાનો વર્ગ. હવે આપણે એનું સાદુરૂપ આપીએ. 3 - 0 આખાનો વર્ગ 3 - 0 એટલે 3 જ થાય અને 3 નો વર્ગ તમે કરો તો 3 નો વર્ગ 9 થશે. 4 - 0 આખાનો વર્ગ એટલે 4 નો વર્ગ થશે. 4 નો વર્ગ 16 થાય. 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16. હવે 9 અને 16 નો જો આપણે સરવાળો કરીએ તો જવાબ 25 આવે અને 25 નું જો આપણે વર્ગમૂળ કરીએ તો જવાબ 5 આવે. એટલે કહી શકાય કે a થી b નું અંતર આ દાખલામાં 5 ગણવામાં આવશે. આવડી જશે. બહુ સહેલું છે, તમને આવડતું છે. આની પ્રેક્ટિસ ઘરે કરી. ચાલો આપણે બીજો દાખલો કરીએ. કયો છે બિંદુ a 2,3 અને b 4,1. સૌથી પહેલા તો આપણે x1 y1 x2 અને y2 ની કિંમત લાવી દઈએ. તો x1 ની કિંમત કેટલી થાય 2, y1 ની કિંમત 3, x2 ની કિંમત 4 અને y2 ની કિંમત 1. ત્યારબાદ આપણે સૂત્ર મૂકીશું. સૂત્ર શું છે? AB બરાબર વર્ગમૂળમાં x1 - x2 આખાનો વર્ગ અને y1 - y2 આખાનો વર્ગ. હવે આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો x1 ની કિંમત 2, x2 ની કિંમત 4, 2 - 4 આખાનો વર્ગ. y1 ની આપણે કિંમત મૂકીએ તો y1 ની કિંમત 3 અને y2 ની કિંમત 1 એટલે 3 - 1 આખાનો વર્ગ. હવે 2 - 4 આખાનો વર્ગ કરવો હોય તો